નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 આવી રહી છે અને આજે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટેના જે આપણે પ્રશ્નપત્ર છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે। આ વિડીયોમાં આપણે ધોરણ 7નું અંગ્રેજી વિષયનું તારીખ 18-10-2024ને શુક્રવારના રોજ જે પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરીશું। આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના દરેક વિષયના આજે પ્રથમ સત્રાંત પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો જે છે એ સોલ્યુશન સાથે મુકાઈ ચૂક્યા છે અને આ જે પ્રશ્નપત્ર છે તે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરવો, કારણ કે આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેમાં 80માંથી 80 ગુણ પ્રાપ્ત કરવા માટે દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવું આ પ્રશ્નપત્ર છે। પ્રશ્નપત્રની સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિઓના આધારે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો તો દોસ્તો શરૂ કરીએ। ધોરણ 7 વિષય અંગ્રેજી 18-10-2024ને શુક્રવારના રોજનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024નું જે પ્રશ્નપત્ર છે તેના માટેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, કુલ 80 ગુણ, સમય છે 2 થી 5। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે યોગ્ય ચિહ્ન સાથે અનુલેખન કરો, જેના કુલ 5 માર્ક્સ છે। તો મિત્રો, અહીંયા આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે। આ પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો, સમજવાનો અને કોઈ પણ પ્રકારની ભૂલ વગર લખવાનો છે। જુઓ, ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. અધર પ્લેનેટ્સ also have their satellites. The sun, the planet and their satellite from the solar system. Solar means belonging to the sun. મિત્રો, ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે તે બધા જ વિષયના પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે, સાથે સાથે પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન જે છે એની પીડીએફની કિંમત માત્ર ને માત્ર એક વિષયની 20 રૂપિયા છે અને જે અસાઇનમેન્ટ છે તેની કિંમત માત્ર 40 રૂપિયા છે। હવે જો આ અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્રની પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે, એના ઉપર કોલ કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ જે છે તે ડાઉનલોડ કરી શકો છો, મેળવી શકો છો। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય આ જે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની અધ્યયન નિષ્પત્તિ મુજબના જે પ્રશ્નપત્રો છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, કારણ કે દરેક વિદ્યાર્થીઓને સારામાં સારા ગુણ આજે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેમાં મેળવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દ મુજબ રાઇમિંગ વર્ડ લખો, જેના કુલ 5 માર્ક્સ છે। ફ્લ્યુ, તો ફ્લ્યુનું રાઇમિંગ વર્ડ થશે BLEW, બ્લુ। ત્યાર પછી છે બોટ, બોટનો રાઇમિંગ વર્ડ થશે THOUGHT, થોટ। રેન્જનો રાઇમિંગ વર્ડ થશે SANG, સેન્જ, સેંગ। ડ્ર્યુનું થશે ગ્લુ અને ત્યાર પછી રેડ આપણને આપ્યું છે, તો રેડ જે છે એનો રાઇમિંગ વર્ડ થશે બેડ, ડ્ર્યુનું થશે ગ્લુ। ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 10 માર્ક્સ છે। તો અહીંયા આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે, પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, તમારા પાઠનો, પાઠ્યપુસ્તકનો જ પેરેગ્રાફ છે। તો એના ઉપરથી પહેલો સવાલ, હુ વોઝ અ પ્રાઇઝ, હુ વોઝ અ પ્રિન્સ? તો જવાબ આવશે સોહનસેન વોઝ અ પ્રિન્સ, હુ વોઝ અ પ્રિન્સ, તો સોહનસેન વોઝ અ પ્રિન્સ। વોટ ડીડ ધે હેવ? તો ધે હેડ અ સ્પેશિયલ પાવર્સ। હાઉ વોઝ અ પ્રિન્સેસ? ધ પ્રિન્સેસ વોઝ અ બ્યુટીફુલ। વોટ વોઝ ધ કિંગ? તો જવાબ આવશે ધ કિંગ વોઝ અ મેજિશિયન। હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ સોહનસેન હેવ? તો સોહનસેન હેડ 3 ફ્રેન્ડ્સ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો, જેના કુલ 5 માર્ક્સ છે। તો જોઈએ પહેલું, ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ. ગોપાલ killed 7 flies at a blow. The giants died. The giants fought with each other. ગોપાલ threw some stones. તો એનો જવાબ જે છે તે આ પ્રમાણે આવશે। પહેલું વાક્ય આવશે ગોપાલ killed 7 flies at a blow. The king asked Gopal to kill the giants. Gopal threw some stones. The giants fought with each other અને પાંચમું છે the giants died. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો।
પહેલું ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર, તો જવાબ આવશે ડીડ ધ જાયન્ટ્સ કિલ ઇચ અધર. બીજું ગોપાલ લાઇકડ જલેબીઝ વેરી મચ, તો જવાબ આવશે ડીડ ગોપાલ લાઇક જલેબીઝ વેરી મચ. ત્રીજું છે હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ, તો જવાબ આવશે ડીડ હી થ્રો સમ સ્ટોન્સ એટ ધેમ. અને ધ જાયન્ટ્સ ડાઇડ, તો જવાબ આવશે ડીડ ધ જાયન્ટ ડાય. પાંચમું ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ, તો જવાબ આવશે ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે WH પ્રશ્નો બનાવી અને લખો. એમાં પહેલું ધ યંગ મેન હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી, અહીંયા છે વેર, તો જવાબ આવશે વેર ડીડ ધ યંગ મેન હાઇડ. ત્યાર પછી બીજું ગોપાલ મેડ અ બિગ બેલ્ટ વુ, વુ વડે પ્રશ્નાર્થ બનાવવાનું છે, તો જવાબ આવશે વુ મેડ અ બિગ બેલ્ટ. ત્રીજું ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ, વોટ વડે બનાવવાનું છે, તો જવાબ આવશે વોટ ડીડ ધ કિંગ સી. ત્યાર પછી ચોથું ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ નીચે અંડરલાઇન છે, તો વેન વડે વાક્ય પ્રશ્નાર્થ બનશે અને જવાબ આવશે વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ. ગોપાલ લાઇકડ જલેબીઝ, વોટ વડે બનાવવાનું છે, તો જવાબ આવશે વોટ ડીડ ગોપાલ લાઇક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, આપેલ વિઝિટિંગ કાર્ડના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 10 માર્ક્સ છે. સીમા શુક્લા ઇંગ્લિશ ટીચર, મોરવા પ્રાઇમરી સ્કૂલ, ક્વોલિફિકેશન BA MA, મોબાઈલ નંબર છે, સબ્જેક્ટ આપ્યો છે અને ઈમેલ આપેલું છે. તો એના ઉપરથી છે પહેલો સવાલ, વોટ ઇઝ સીમા શુક્લા, તો જવાબ આવશે સીમા શુક્લા ઇઝ ઇંગ્લિશ ટીચર. બીજું ડઝ શી ટીચ મેથ્સ, તો જવાબ આવશે નો શી ડઝન્ટ ટીચ મેથ્સ. વોટ ઇઝ ધ નેમ ઓફ અ સ્કૂલ, તો જવાબ આવશે ધ નેમ ઓફ સ્કૂલ ઇઝ મોરવા પ્રાઇમરી સ્કૂલ. ત્યાર પછી ચોથું આપ્યું છે કોલ મી ઓન, તો કયા નંબર ઉપર ફોન કરશો, તો કોલ મી ઓન 91111. પાંચમું સીમા શુક્લાસ ક્વોલિફિકેશન ઇઝ ખાલી જગ્યા, તો જવાબ આવશે સીમા શુક્લાસ ક્વોલિફિકેશન ઇઝ BA MA. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચે આપેલા ટેબલના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 10 માર્ક છે. તો સર્વપ્રથમ નેમ, વેઇટ, હાઇટ, બર્થ ડેટ અને લેન્થ ઓફ નોઝ એટલે કે નાકની લંબાઈ આપણને આપેલી છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે. તો જોઈએ પહેલો સવાલ, વોટ ઇઝ શિવમ્સ બર્થ ડેટ, તો જવાબ આવશે શિવમ્સ બર્થ ડેટ ઇઝ 24/10/2001. વોટ ઇઝ ટોલેસ્ટ ધેન નિશા, તો જવાબ આવશે ટીના ઇઝ ટોલર ધેન નિશા. ત્યાર પછી ત્રીજું, ઇઝ નિશાસ વેઇટ 29 kg, તો જવાબ આવશે નો નિશાસ વેઇટ ઇઝ નોટ 29 kg. ચોથું, હુઝ નોઝ ઇઝ એઝ લોંગ એઝ શિવમ, તો જવાબ આવશે નિશાસ નોઝ ઇઝ એઝ લોંગ એઝ શિવમ. પાંચમું, ઇઝ ટીનાસ હાઇટ 116 સેન્ટીમીટર, તો જવાબ આવશે યસ ટીનાસ હાઇટ ઇઝ 116 સેન્ટીમીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચે આપેલા સંવાદ કૌંસમાં આપેલા શબ્દો કે શબ્દ સમૂહની મદદથી પૂર્ણ કરો જેના કુલ 5 માર્ક્સ છે. તો કેન યુ હેલ્પ મી, વેર આર યુ, ટેલ મી, વોટ હેપન્ડ, વી વેર એટ ધ ફાર્મ અને ઓફકોર્સ જેવા શબ્દો આપણને આપેલા છે. મીના સેઝ, મમ્મી ખાલી જગ્યા પ્લીઝ કમ હિયર, તો મમ્મી વેર આર યુ પ્લીઝ કમ હિયર. મમ્મી સેઝ યસ મીના ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે ટેલ મી વોટ હેપન. મીના સેઝ આઈ ફોરગેટ ટુ રાઇટ માય ડાયરી લાસ્ટ વીક, તો અહીંયા જવાબ આવશે કેન યુ હેલ્પ મી. મમ્મી સેઝ અહીંયા ઓફકોર્સ. મીના સેઝ વેર વી ઓન લાસ્ટ સન્ડે, તો મમ્મી સેઝ વી વેર એટ ધ ફાર્મ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, નીચે આપેલા શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવી ફરીથી લખો જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા તમે જોશો તો પ્રિપેર, બ્રેકફાસ્ટ, એન્વેલોપ, ઇવનિંગ, રિટર્ન વગેરે જેવા શબ્દો આપ્યા છે. તો એમાં પહેલું જે છે તે શબ્દ આવશે બ્રેકફાસ્ટ, બીજો શબ્દ આવશે એન્વેલોપ, ત્રીજો આવશે ઇવનિંગ, ચોથો આવશે પ્રિપેર અને પાંચમું આવશે રિટર્ન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, ચિત્રના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરો. તો અહીંયા એક આપણને ચિત્ર આપ્યું છે અને અહીંયા ઇન અ ડ્રોઈંગ રૂમ, ધ ફેન, નિયર અને ઓન જેવા શબ્દો આપણને આપેલા છે. તો એના ઉપરથી આ રીતે આપણે ખાલી જગ્યા લખી શકીએ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ખાલી જગ્યા, તો જવાબ આવશે અ ડ્રોઈંગ રૂમ. ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ, તો જવાબ આવશે ઓન. ત્રીજું, ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ, તો જવાબ આવશે ધ ફેન. ધેર ઇઝ અ સોફા ખાલી જગ્યા ધ વાસ, તો જવાબ આવશે નિયર. પાંચમું, ધેર આર મેની બુક્સ ખાલી જગ્યા ધ બુક શેલ્ફ, તો અહીંયા જવાબ આવશે ઇન. મિત્રો, અહીંયા આપણે આજે અંગ્રેજી વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું જે મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર
અંગ્રેજી વિષય સહિતના દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ જે છે તે મુકાઈ ચૂક્યા છે અને આ પ્રશ્નપત્રો તેમજ અસાઇનમેન્ટ જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જ્યાંથી તમે PDF મેળવી શકશો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે આવનારા વિડીયો અને PDF છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.